સુરત રેલવે સ્ટેશન નજીક ગુડ્સ ટ્રેનમાંથી અનાજની ચોરી કરવાનો વાયરલ વિડીયો બાદ રેલવે અને આરપીએફ પોલીસ એક્શનમાં આવી છે. વાયરલ વિડીયોની રેલવે પોલીસે પુષ્ટિ કરી હતી, જે બાદ રેલવે પોલીસના ડીવાયએસપી દીપક ગોરે મીડિયાને નિવેદન કર્યું હતું અને વાયરલ વિડીયો ઉત્તરાયણ વિસ્તારનો હોવાનું જણાવી સમગ્ર કાર્યક્ષેત્રે આરપીએફની હદમાં હોવાથી વિડીયોની તપાસ કરવામાં આવી રહી છે અને તાત્કાલિક સ્થળ પર જઈ અનાજ ચોરી અટકાવી હતી. સાથે સાથે અનાજ ચોરી કરતા શખ્સોની ઓળખ કરી રેલવે પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે તેમજ આરોપીની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. ગઈકાલે ઉત્તરાયણ વિસ્તારમાં રેલવેના પાટા પાસે ગુડ્સ સ્ટેન્ડમાંથી કંઈક અનાજની ચોરી થતો એક વિડીયો વાયરલ થયો છે. જે બાબતે ખાતરી તપાસ કરતાં એ ખરેખર રેલવે પ્રોટેક્શન ફોર્સ એટલે આરપીએફના કાર્યક્ષેત્રની બાબત છે. જે અંગે આ વિડીયો બાબતે તપાસ કરીને તે લોકોએ સ્થળ ઉપરથી સમયસર પહોંચી જતા આ ચોરી થતી અટકાવવામાં આવી છે. તેમજ જે એમાં વિડીયોમાં દેખાતા ઈસમ છે અમુક એ શકદારોને આઈડેન્ટિફાઈ કરી લીધા છે. તેમની સામે આરપીએફે આરપીયુપી એક્ટ હેઠળ ગુનો પણ દાખલ કરેલ છે અને ટૂંક સમયમાં એ લોકોએ શકદારોને આઈડેન્ટિફાઈ કરીને એની ધરપકડ કરનાર છે. એ આરપીએફ એ બાબતની તપાસ કરી રહી છે. એ ઇન્વેસ્ટિગેશન એ લોકો કરી રહ્યા છે.